સુરત શહેરમાં તસ્કરો બેફામ બની રહ્યા છે ત્યારે હવે તો સુરતની સિવિલ હોસ્પિટલને પણ નથી છોડી રહ્યા. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી બાથરૂમની અંદરથી 50 જેટલા નરો ચોરાઈ રહ્યા છે અને તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે સુરત નવી સિવિલ હોસ્પિટલ છે ત્યાં દક્ષિણ ગુજરાતના આજુબાજુના ગામડાઓમાંથી પણ લોકો સારવાર માટે આવતા હોય છે. ત્યારે નવી સિવિલની અંદરથી આટલા મોટા પ્રમાણમાં જે કહેવાય કે નર ચોરાઈ જતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. દર્દીઓ અહીંયા સારવાર માટે આવતા હોય છે તેના મોબાઈલની પણ ચોરી થવાની ઘટના સામે આવી છે. ત્યારે એક દર્દી છે તેમના સગા સંબંધી છે તેમના મોબાઈલની પણ ચોરી થઈ છે. ભાઈ, કઈ રીતે મોબાઈલ ચોરાયો તમારો? સવારના 7:15 વાગે મેં સૂતેલો હતો તો મોબાઈલ ચોરાઈ ગયો અને કેમેરામાં ચેક બી કર્યું, પોલીસ ફરિયાદ બી આપી છે અને પછી કેમેરામાં ચેક કર્યું તો સૂતેલો હતો તો ચોર આવીને ચોરી ગયો મોબાઈલ. તમારો મોબાઈલ ચોરાયો કે બીજા કોઈનો બી ચોરાયો છે? મારો બી ચોરાયો અને આવા મોબાઈલની ઘટના અવારનવાર બનતી રહી છે. બિલકુલ, તો મોબાઈલ ચોરીની ઘટના છે સતત વધી રહી છે, સાથે જ નર ચોરીની ઘટના પણ છે. ત્યારે સિક્યુરિટી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કિતને नर की चोरी हुई है? वही होगा 30 नल का चोरी हुआ। कैसे चोरी हुई है, कुछ पता है? वो तो नाइट में हुआ है। लोगों को कितनी तकलीफ पड़ रही है? लोगों को तकलीफ मतलब कि कुछ चालू है तो आप लोग सिक्योरिटी करते हो, क्या ध्यान रखते हो? नहीं तो अब नहीं तो हमारा नाइट में ड्यूटी थोड़ी है, हमारा तो ये मतलब कि इनमें ड्यूटी करते तो हम लोग तो पूरा ध्यान रखते हैं, लेकिन हमारा मतलब हमारी ड्यूटी में चोरी नहीं हुआ। બિલકુલ, તો સુરત શહેરમાં તસ્કરો બેફામ બની રહ્યા છે અને હવે સુરતની સરકારી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ છે તેને પણ બક્ષી નથી રહ્યા અને અત્યારે 30 જેટલા નરો સિક્યુરિટી કહી રહ્યું છે. પરંતુ આખી બિલ્ડિંગમાંથી જે 5 માળની બિલ્ડિંગ આવેલી છે તેમાંથી 50થી વધુ નળ છે તે ચોરાઈ ગયા હોવાની ફરિયાદ છે તે અત્યારે દેખાઈ રહી છે. મહત્વની વાત એ છે કે આટલી હાઈટેક જે કહેવાય કે સિવિલ હોસ્પિટલને માનવામાં આવે છે, સિક્યુરિટીમાં જે કહેવાય કે અલગ અલગ ખર્ચો કરવામાં આવે છે, પરંતુ માત્ર ને માત્ર કાગળ પર સિક્યુરિટી હટી હોય તેવું લાગી રહ્યું છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.